ગોંડલ જેતપુર નેશનલ હાઈવે પર દૂધ ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયું હતું. મિલ્ક ટેન્કર ઊંધું વળી જતા રસ્તા પર દૂધની નદીઓ વહી હતી. સ્થાનિક લોકો રસ્તા પર ઢોળાયેલું દૂધ ભરવા માટે દોડી ગયા હતા. ઇજાગ્રસ્ત ડ્રાઈવર બેભાન હાલતમાં કલાકો સુધી કેબિનમાં પડી રહ્યો હતો. ગોંડલ જેતપુર નેશનલ હાઈવે ચોરડી ગામ પાસે દૂધ ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયું હતું. દૂધ ભરેલું ટેન્કર પલટી ખાઈ જતા રસ્તા પર દૂધની નદીઓ વહી હતી. ગ્રામજનોએ દૂધ લેવા માટે દોડ મૂકી હતી. લોકો વાસણો લઈ દૂધ ભરવા દોડી ગયા હતા. દૂધ ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયાનો બનાવ રાત્રે બન્યો હતો. રાત્રે બનેલી ઘટના બાદ પરોઢીએ લોકોનું ટોળું દૂધ ભરવા દોડી ગયું હતું. દૂધ લૂંટવાની લાહમાં માનવતાને નેવે મુકાઈ હતી. ટેન્કરના કેબિનમાં જોવાની કોઈને તસ્તી લીધી ન હતી. ટેન્કરના કેબિનમાં ડ્રાઈવર બેભાન હાલતમાં પડ્યો હતો. જ્યારે સવારે 9:30 ખબર પડી હતી કે ડ્રાઈવર કેબિનમાં ઇજાગ્રસ્ત અને બેભાન હાલતમાં કેબિનમાં ફસાયો છે. ત્યારબાદમાં જાગૃત નાગરિક 108 એમ્બ્યુલન્સને ફોન કરી બોલાવી હતી. ડ્રાઈવરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. રાજકોટ સાઈડથી આવતું ટેન્કર જેતપુર તરફ જતું હતું. ઘટનાની જાણ થતાં લોકોના ટોળા એકઠા થયા હતા. લોકોએ ઘટનાના ફોટાઓ અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ.